નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જીવનજ્યોત વિદ્યાલય હોસ્ટેલના જવાહર નવોદય સૈનિક શાળા સીઈટી જ્ઞાન સાધના વગેરે પ્રવેશ પરીક્ષાના આજના યુટ્યુબ ત્રીજા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આપણે અગાઉના લેક્ચરમાં જેવી રીતે ભણતા હતા તેવી જ રીતે આગળ આપણે જોઈએ ત્યારે આપણે સ્થાન કિંમતની વાત હતી. સ્થાન કિંમત વિશે આપણે ભણતા હતા. અહીંયા તમને એક રકમ આપેલી છે, એક પ્રશ્ન આપેલો છે 16,31,612. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આ જોયું હતું, અત્યારે પણ થોડુંક એક વખત જોઈ લઈએ સાથે. અહીંયા બે છે એકમ, દશક, સો. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. અહીંયા તમને આવી રીતે આપેલું છે, જે અહીંયા આપેલું છે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. કે બે છે એ એકમમાં આવશે, એક છે એ દશકમાં. દશક હોય એની અરે 10 વડે ગુણવાનું, 100 અરે 100 જે 100નું સ્થાન છે એ સંખ્યાને 100 વડે ગુણવાની, એટલે 6 ને 100 વડે તમે ગુણો છો એટલે 600, 600 અહીંયા બને છે. એવી જ રીતે 1000 છે, 1000ના સ્થાન ઉપર કોઈ પણ સંખ્યા હોય એને 1000 વડે ગુણવામાં આવે છે તો એકનો ગુણાકાર 1000 થાય એટલે 1000 બને છે. એવી જ રીતે 10,000ના સ્થાન ઉપર કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાને 10,000 વડે ગુણવામાં આવે છે. 3 છે એને 10,000 વડે ગુણી એટલે 30,000 થાય છે. એવી રીતે લાખ અને 10 લાખમાં પણ એવું જ હોય છે કે જે સ્થાન ઉપર જે સંખ્યા હોય છે એ સંખ્યાને એટલા વડે ગુણવાની હોય. હવે આને અનુરૂપ આપણે આગળ જોઈએ દાખલા, પ્રશ્નો. અહીંયા ધ્યાન આપો. અહીંયા તમને એક પ્રશ્ન આપેલો છે, સરસ મજાનો પ્રશ્ન. પહેલો એવો છે કે સંખ્યા 5,483માં અંક 5ની સ્થાન કિંમત કેટલી છે એ તમારે જણાવવાનું છે. કે આ જે પ્રશ્ન છે 5,483 એની અંદર 5ની સ્થાન કિંમત કેટલી છે એ તમારે અહીંયા જણાવવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે પહેલાં તમે વિચારો 5 છે એ કયા સ્થાન ઉપર આવેલું છે. તો તમને અહીંયા ખ્યાલ આવશે કે ભાઈ એકમ, દશક, 100, 1000. 5 છે એ 1000ના સ્થાન ઉપર આપણે હમણાં જોયું કે જે સંખ્યા જે સ્થાન ઉપર હોય એટલા વડે એને ગુણી દેવાનું. તો અહીંયા તમે જો 5 1000ના સ્થાન ઉપર છે તમે એને 1000 વડે ગુણો એટલે આ કેટલા થઈ જાય? તો કે 5000. હાલો, સરસ. ABCD કયો જવાબ આવશે તમારો? ઓપ્શન C, રાઈટ આન્સર. આ જવાબ છે તમારો. હવે સાથે સાથે બીજી એક વસ્તુ પણ તમે જો તમારે ડાયરેક્ટ સમજવું હોય તો તમે કેવી રીતે કરશો? કે અહીંયા તમને પ્રશ્ન આપેલો છે કે ભાઈ પ્રશ્ન છે તમારો 5,483. એમાં તમને એમ કીધું 5ની સ્થાન કિંમત જણાવો. 5ની સ્થાન કિંમત જણાવો એટલે પહેલાં તમે અહીંયા 5 લખી દીધા. યસ, ડન, ઓકે. હાલો, 5 લખાઈ દે. હવે એના પછી અહીંયા કેટલી સંખ્યા છે? 1, 2, 3. 1, 2, 3. આવી રીતે તમે કરી શકો. પાછળ જેટલી સંખ્યા આપેલી છે, જે તમને અંકની સ્થાન કિંમત પૂછેલી છે એની પાછળ જેટલા અંક આપેલા છે એટલા શૂન્ય તમે અહીંયા લખી દો તો એ તમારો જવાબ આવી જશે. અથવા તો આપણે જે હમણાં તમને પહેલાં કીધું કે આ જે કયો અંક છે તો કે એકમ, દશક, 100 અને 1000નો અંક છે તો 1000ના સ્થાન ઉપર છે, 5 છે 1000ના સ્થાન ઉપર છે એટલે એનો ગુણાકાર 1000 વડે થશે. એવી રીતે પણ તમારો જવાબ આવે 5000. આપણને તો પ્રશ્ન આપ્યો હોય, પ્રશ્ન ઉપરથી 4 વિકલ્પ આપેલા હોય. જે કોઈ પ્રશ્ન હોય, પ્રશ્ન ઉપરથી તમને અહીંયા 4 વિકલ્પ આપેલા હોય એટલે આપણા માટે બહુ સરળ બની જાય. વિકલ્પ ઉપરથી જવાબ આપવો ખૂબ સરળ હોય છે. ત્યારબાદ આગળ બીજો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 2માં તમને એવું કીધું છે કે સંખ્યા 3,782માં 8ની સ્થાન કિંમત જણાવવાની છે. 8ની સ્થાન કિંમત કેટલી થશે એ આપણે અહીંયા કહેવાનું છે. તો અહીંયા તમે પ્રશ્નની અંદર જો એકદમ સરળ છે, લખો 3,782 લખ્યા. ઓકે. હવે તમારે કોની સ્થાન કિંમત અહીંયા કહેવાની છે? 8ની સ્થાન કિંમત. એટલે 8 નંબરનો અંક તમારો અહીંયા લખાઈ દો. ઓકે. એની પછી કેટલા અંક આવે છે? 1. તો 1 0 લખો. 80 છે કોઈ ઓપ્શન? યસ, ઓપ્શન B. આ તમારો જવાબ. સ્થાન કિંમત એકદમ સરળ છે, ખૂબ જ અહીંયા ધ્યાન આપશો એટલે તમને સમજાઈ જશે સારી રીતે. ત્યારબાદ બીજો પ્રશ્ન. અને બીજી રીતે તમારે જોવું હોય તો તમે અહીંયા જુઓ છો કે 8 છે એ કયા સ્થાન છે, કયા સ્થાન ઉપર છે? તમે જો એકમ, દશક. 8 છે એ દશકના સ્થાન ઉપર છે. દશકને કેટલા વડે ગુણવાનું? 10 વડે. 10 ગુણ્યા 8 તો 80 તમારો જવાબ મળે. તો વિદ્યાર્થી તમને આ સમજાણું હશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. ખૂબ જ સરળ પ્રશ્ન છે, કંઈ નવું નથી આમાં.
હા, આ પ્રશ્નની અંદર તમને એમ કીધું છે પ્રશ્ન નંબર 3 માં કે અહીંયા તમને એક રકમ આપેલી છે 4026 માં અંક 0 ની સ્થાન કિંમત કેટલી હોય. હવે તો 0 ની સ્થાન કિંમત હંમેશા માટે 0 જ હોય છે. કેમ 0 હોય છે તો એ આપણે અહીંયા સમજીએ. કોઈ આપણને એટલો ખ્યાલ છે કે ગુણાકારની અંદર કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે શૂન્ય સાથે કરો તો જવાબ શૂન્ય આવે. ગુણાકારમાં કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે ગુણાકારની અંદર કોઈ પણ સંખ્યા લઈ લો, ઉદાહરણ તરીકે 5 લીધા, એનો ગુણાકાર 0 સાથે કરો એટલે જવાબ આપણો 0 આવે. યાદ રાખો, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે તો જવાબ શૂન્ય આવે. અથવા તો બીજું, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરો તો જવાબમાં આ સંખ્યા પોતે આવે. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરો એટલે જવાબમાં આ સંખ્યા પોતે આવે. એજીટી કેમ તો કે 1 છે તે ગુણાકારમાં તે તટસ્થ સંખ્યા છે, ન્યુટ્રલ સંખ્યા છે. 1 જે છે એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. આપણે અહીંયા સ્થાન કિંમતમાં વિચારીએ તો અહીંયા તમે ધ્યાન આપો, તમને એમ કીધું કે 0 ની સ્થાન કિંમત, તો તમે પહેલા અહીંયા આપણે કોના માટે રકમ આપેલી છે તમને 4026, 0 લખી દીધો. એકમ દશક 100 ઇન્ટુ 100 કરો, 100 વડે એનો ગુણાકાર કરો. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરો એટલે જવાબ 0. તો 0 ની સ્થાન કિંમત 0 જ આવે. અને શું કામ આવે તમને ખ્યાલ આવ્યો અહીંયા? સમજાય વિદ્યાર્થીઓ? એટલે આના માટે તમારે જ્યારે એવો પ્રશ્ન આવે કે 0 ની સ્થાન કિંમત જણાવો એટલે ડાયરેક્ટ તમારે જવાબ 0 જ લખી દેવાનો. બીજી કોઈ લાંબી ગણતરી કે વિચારવાની જરૂરિયાત નથી. કે જ્યારે તમને પ્રશ્ન પૂછે કે આપેલા પ્રશ્નની અંદર 0 ની સ્થાન કિંમત જણાવો એટલે એનો જવાબ શૂન્ય જ આવે. હવે કેમ શૂન્ય આવે તો એ તમને અહીંયાથી ખ્યાલ આવ્યો. સમજાય? ઓકે, આગળ પ્રશ્ન નંબર જોઈએ. અહીંયા ધ્યાન આપો. પ્રશ્ન નંબર 4 ની અંદર તમને એક સરસ મજાનો પ્રશ્ન આપેલો છે. જો કે તમને એમ કીધું છે 50,491માં કયા અંકનું સ્થાનીય માન સૌથી ઓછું છે. સ્થાનીય માન એટલે આપણે હમણાં જોયું હતું ને, સ્થાન કિંમત, સ્થાનીય માન, આ બધી વસ્તુ એક જ તે પ્લેસ વેલ્યુ. સ્થાન કિંમત કીધું હોય કે સ્થાનીય માન કીધું હોય અથવા તો સ્થૂળ કિંમત કીધું હોય, આ બધી વસ્તુ એક જ કે સ્થાન કિંમત. હવે તમને એમ કીધું કયા અંકનું સ્થાન કિંમત સૌથી ઓછું છે તો તમે તરત જવાબ આપી દેશો. અહીંયા ધ્યાન આપો, 50,491 કયા અંકનું સ્થાન કિંમત? તો એકમના સ્થાન ઉપર જે સંખ્યા હોય ને એનું સ્થાન કિંમત. પહેલી વસ્તુ એક યાદ રાખો કે એકમના સ્થાન ઉપર જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાનું સ્થાન કિંમત હંમેશા ઓછું હોય. એકમના સ્થાન ઉપર જે સંખ્યા આપેલી હોય, એકમના સ્થાન ઉપર જે સંખ્યા આપી હોય એની સ્થાન કિંમત હંમેશા માટે ઓછી હોય. પરંતુ આ પ્રશ્નમાં થોડોક ફેરફાર છે. આ પ્રશ્નની અંદર થોડોક ફેરફાર છે. શું? તો કે અહીંયા આમાં 0 પણ તમને સાથે આપેલો છે. તો અહીંયા તમે જુઓ, આની સ્થાન કિંમત એકમના અંકની અંદર કયો અંક આપેલો છે? તો 1. તો આ 1 નો ગુણાકાર 1 સાથે, જવાબ આવ્યો 1. એટલે કે એકમના અંકની સ્થાન કિંમતનો જવાબ આવ્યો 1. પરંતુ તમને એમ કીધું સૌથી ઓછી સ્થાન કિંમત વાળું, તો આ 0 છે એની આપણે આની આગળના પ્રશ્નમાં જોયું ને કે 0 ની સ્થાન કિંમત હંમેશા 0 હોય. 0 ની સ્થાન કિંમત હંમેશા કેટલી રહેશે? 0. એટલે આનો જવાબ આવશે 0. તો આ બેમાં ઓછું કોણ? 0. એટલે જવાબ આવશે 0. યાદ રાખો, જ્યારે એમ તમને પ્રશ્ન આવ્યો કે સૌથી ઓછી સ્થાન કિંમત વાળો અંક જણાવો ત્યારે એકમનો અંક જ જવાબ આવશે. પરંતુ જો એની પ્રશ્નની અંદર 0 આપેલો હોય તો પાછો જવાબ 0 આવશે, શૂન્ય આવશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? એટલે આ તમારે ખાસ સમજવાનું છે કે જો પ્રશ્નની અંદર શૂન્ય આપ્યો હોય તો એ આવશે જ્યારે સૌથી ઓછી સ્થાન કિંમતની વાત હોય ત્યારે, અથવા તો એકમનો અંક જે હોય ને એની સ્થાન કિંમત સૌથી ઓછી હોય છે. આગળનો પ્રશ્ન જુઓ. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5 ની અંદર જુઓ તમને શું કીધું છે. પ્રશ્ન નંબર 5 ની અંદર તમને એક રકમ આપેલી છે કે ભાઈ 8,34,926, 8,34,926 સંખ્યામાં સૌથી મોટા અને સૌથી નાના અંકના સ્થાનીય માનનો તફાવત જણાવો. તફાવત એટલે બાદબાકી. યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ શબ્દ ઘણી વખત પૂછાય છે ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે તફાવત એટલે કે બાદબાકી. તફાવતનો મતલબ થાય છે બાદબાકી. ખ્યાલ આવ્યો? તો આ પ્રશ્નમાં તમને પૂછેલું છે કે 8,34,926, 8,34,926, 8,34,926. આમાં તમને એમ કીધું સૌથી મોટા અને સૌથી નાના
અંકના, હવે જો તમારામાં વિચારવાનો સૌથી મોટો અંક પહેલા વિચારવાનો, ત્યારબાદ સૌથી નાનો અંક વિચારવાનો. યાદ રાખજો, અહીંયા સ્થાન કિંમતની વાત ઘણી વખત પ્રશ્નમાં એમ કે ક્યાં જે અંકની સૌથી મોટી સ્થાન કિંમત અને સૌથી નાની સ્થાન કિંમત એમ પણ પૂછાય છે. પણ અહીંયા તમને અત્યારે એવું નથી કીધું, તમને એમ કીધું કે સૌથી મોટો અંક અને સૌથી નાનો અંક. તો પહેલા તમે વિચારો, સૌથી મોટો અંક આ રકમની અંદર પ્રશ્નમાં કયો આપેલો છે? તો આની અંદર સૌથી મોટો અંક અહીંયા છે 9. સૌથી મોટા અને સૌથી નાના અંકના સ્થાનીય માન, તો સૌથી નાનો અંક તમને કોણ? 8, 3, 4, 9, 2. સૌથી નાનો અંક અહીંયા છે 2. ઓકે, આ બેના સ્થાનીય માનનો તફાવત, તફાવતનો મતલબ થાય છે બાદબાકી. યાદ રાખજો, તફાવતનો મતલબ આવશે બાદબાકી. તો હવે તમારે શું કરવાનું છે? બેની સ્થાન કિંમત પહેલા લખવાની છે. તો અહીંયા 9 આપ્યા, એની સ્થાન કિંમત લખો. 9 પછી કેટલા અંક છે? 1, 2, એટલે 2 0 આવશે. ઓકે, તફાવત એટલે બાદબાકી. હવે સૌથી મોટો અંક એવો. હવે નાના અંકની વાત કરો. નાના અંકમાં કોણ છે? 20, સોરી 2. એટલે અહીંયા તમે 2 લખાય, એની પછી અંક કેટલો છે? 1, 1 0 0. અહીંયા આવશે 10, અહીંયા આવશે 8. 10માંથી 2 જશે, કેટલા વધે? યસ 8. 880. કોઈ ઓપ્શન હશે? જોઈ જુઓ, 880. યસ, ઓપ્શન એ 880. આવી રીતની સરસ મજાની ગણતરી છે. ખ્યાલ આવ્યો? થોડોક ટ્વિસ્ટ પ્રશ્નો છે, ઘણા અલગ અલગ પેટર્નના પ્રશ્નો આવશે, એ આપણે જે આગળ જોતા જઈએ. સૌથી મોટા અને સૌથી નાના અંક, તો તમે પહેલાં સૌથી મોટો અંક લીધો, સૌથી નાનો અંક લીધો, એની સ્થાન કિંમત લખી, ત્યારબાદ એમનો તફાવત એટલે કે એની બાદબાકી તમે અહીંયા કરી. ખ્યાલ આવ્યો પ્રશ્નમાં? ઓકે, હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન ખૂબ જ આ બધા સરસ છે, તમે પ્રશ્નને નોટબુકમાં પણ લખી શકો. આગળ પ્રશ્ન નંબર, ઓકે, 5 પ્રશ્ન હતા. હવે આમાં થોડુંક આપણે ટોપિક ચેન્જીસ આવે છે. શું આવે છે જોઈએ તો કે દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમતના બધા અલગ અલગ નામ છે. દાર્શનિક કિંમત, નિજી કિંમત, પોતાની કિંમત અને સ્થૂળ કિંમત. ખ્યાલ આવ્યો? દાર્શનિક કિંમત, નિજી કિંમત, પોતાની કિંમત અને સ્થૂળ કિંમત, આ એના અલગ અલગ નામ છે. દાર્શનિક કિંમતના અલગ અલગ નામ છે. દાર્શનિક કિંમત, નિજી કિંમત, પોતાની કિંમત, સ્થૂળ. એકદમ સરસ ટોપિક છે અને સરળ ટોપિક છે. આપણે જોઈએ આની અંદર શું આવે છે તે. તમને એક પ્રશ્ન આપેલો છે, 65,201 માં 5 ના સ્થાનનું દાર્શનિક મૂલ્ય. અહીંયા મિસ્ટેક છે. દાર્શનિક મૂલ્ય કેટલું થશે એ તમારે જણાવવાનું છે. તો અહીંયા ધ્યાન આપો. 65,201 માં 5 ના સ્થાનનું દાર્શનિક મૂલ્ય કેટલું છે એવું આપણે અહીંયા પ્રશ્નની અંદર આવ્યું છે. તો અહીંયા ધ્યાન આપો. હવે દાર્શનિક મૂલ્ય એટલે સંખ્યાની પોતાની જ કિંમત, એમાં કોઈ સ્થાન કિંમત આરે સંખ્યાને લેવા દેવા નથી. યાદ રાખજો, સંખ્યાને કોઈ સ્થાન આરે લેવા દેવા નથી. 1ની દાર્શનિક કિંમત 1 જ હોય, 5ની દાર્શનિક કિંમત 5 હોય, 7ની દાર્શનિક કિંમત 7 હોય. યાદ રાખો, અહીંયા તમને એક સરસ પ્રશ્ન આપેલો છે કે ભાઈ 65,201, આ પ્રશ્નની અંદર 5ના સ્થાનનું દાર્શનિક મૂલ્ય, 5નું સ્થાનનું દાર્શનિક મૂલ્ય હંમેશા જવાબની અંદર 5 જ આવે. દાર્શનિક કિંમત કીધી એટલે સંખ્યા પોતે, યાદ રાખો. સ્થાન કિંમત કીધી હોય તો અહીંયા 5, એની પછી જેટલી સંખ્યા હોય એટલા શૂન્ય લખી દો જો સ્થાન કિંમત કહે તો. પણ અહીંયા તમને દાર્શનિક કિંમતની વાત આપેલી છે એટલે દાર્શનિક કિંમત સંખ્યા પોતે જ આવશે. ખ્યાલ આવ્યો પ્રશ્નમાં? દાર્શનિક કિંમત શું કહેવાય સમજાવવાનું. દાર્શનિક કિંમત એટલે સંખ્યા પોતે, એમાં કોઈ સ્થાન કિંમત સાથે લેવા દેવા નથી. જો સ્થાન કિંમત કીધી તો સંખ્યા લખી, ત્યારબાદ અહીંયા જેટલા ડિજિટ એટલે કે સંખ્યા પછી જેટલા અંક આપેલા છે એટલા શૂન્ય તમારે. જો સ્થાન કિંમતની વાત હોય તો અહીંયા જવાબ શું આવે ધ્યાન આપજો. સ્થાન કિંમતની વાત હોય તો, જો સ્થાન કિંમતની વાત હોય ને, આનો આ પ્રશ્ન હું અહીંયા લખું છું 65,201. તમને એમ કીધું 5ની સ્થાન કિંમત લખો તો આ 5 લખ્યા 1 2 3 જેટલા પાછળ ડિજિટ હોય તો આ જવાબ થાય. જો સ્થાન કિંમત હોય તો આ જવાબ થાય. પણ અહીંયા સ્થાન કિંમત આપણને નથી પૂછવું, અહીંયા દાર્શનિક કિંમત હોય એનો જવાબ આ જ આવશે, 5 સંખ્યા પોતે. હવે તમને ખૂબ સરસ આની અંદર ખ્યાલ આવી ગયો છે. આગળ જોઈએ પ્રશ્ન. ત્યારબાદ પ્રશ્ન આપેલો છે, અહીંયા ધ્યાન આપો. 7,20,025 માં 7ના સ્થાનનું દાર્શનિક મૂલ્ય. જવાબ ફટાફટ વિદ્યાર્થીઓ. 7ના સ્થાનનું દાર્શનિક મૂલ્ય સંખ્યા પોતે, જવાબ આવશે 7. ખ્યાલ આવ્યો? 7ના સ્થાનનું દાર્શનિક મૂલ્ય જવાબ આવશે 7, સંખ્યા પોતે. ત્યારબાદ
તમને એક બીજો પ્રશ્ન આપેલો છે કે ભાઈ 18,76,520 માં 8ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત. જો અહીંયા સરસ મજાનો પ્રશ્ન છે ભાઈ કે અહીં આની અંદર બે વસ્તુ તમારે આવી જાય, ઇન્ક્લુડ થઈ ગઈ. સ્થાન કિંમતે આવી ગઈ અને દાર્શનિક કિંમતે આવી ગઈ. સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત બે આ પ્રશ્નની અંદર આવી ગઈ છે. તો જો તમને પ્રશ્નમાં શું કીધું છે તો કે અહીંયા તમને પહેલાં તો આપણે જે રકમ આપી એને લખી લઈએ. 18,76,520 અહીંયા તમને આપેલું છે. હવે એમ કીધું કે 8ની સ્થાન કિંમત, તો પહેલા આપણે અહીંયા 8ની સ્થાન કિંમત લખીએ. આ 8 આવી ગયા, યસ 8ની સ્થાન કિંમત. કેટલા ડિજિટ છે આના પછી? 1 2 3 4 5 5 છે ને, તો 1 2 3 4 5 5 અંક છે, તો આપણે લખી દીધા અહીંયા. હવે સ્થાન કિંમત આવી ગઈ. હવે શું કીધું કે એ 8ની જ પાછી શું લેવાની છે? દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમત એટલે કે દાર્શનિક કિંમત એટલે કે સંખ્યા પોતે લખવાની હોય અહીંયા. તો અને એ બેનો તફાવત. તફાવત એટલે તમને ખબર છે, તફાવત એટલે શું થાય? તફાવતનો મતલબ થાય બાદબાકી. અને અંતર જો અહીંયા લખ્યું હોય ને, તફાવતની જગ્યાએ શું આપ્યું હોય તમને? અંતર. તો અંતરનો મતલબ એ બાદબાકી જ થાય, યાદ રાખજો. તફાવત કીધું હોય, અંતર કીધું હોય, તો એમાં આપણે શું કરવાનું? બાદબાકી જ કરવાનું, ખાસ યાદ રાખજો તમે. ઓકે, તો 8ની સ્થાન કિંમત આવી ગઈ. 8ની દાર્શનિક કિંમત 8 પોતે, એનો બાદબાકી કરવાનો છે. ચાલો કરો. 10 9 9 9 9 ને અહીંયા કેટલા આવશે? 7. કેટલા વધશે? 2 1 2 3 4 ને અહીંયા 7. કેટલો જવાબ આવ્યો? 7,99,992. 7,99,992. ખૂબ સરસ પ્રશ્ન છે, જેની અંદર સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત બે આવી ગયું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? તો આવો કોઈ છે આપણી પાસે જવાબ? તો આપણે ચેક કરી લઈએ. ઓપ્શન બી, યસ રાઈટ, ઓપ્શન બી આની અંદર આવશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી? આ પ્રશ્ન તમે તમારી બુકમાં નોટ ડાઉન કરજો. આવા પ્રશ્ન, આ બધા એવા પ્રશ્નો છે જે જવાહર નવોદય અથવા તો સૈનિક શાળા અથવા તો સીઈટી કોઈ પણ એક્ઝામની અંદર આ પ્રકારના પ્રશ્ન પૂછાઈ ગયા છે અથવા તો આવા પ્રશ્ન પૂછાય છે. એ પ્રશ્નની જ અત્યારે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. ત્યારબાદ કેવો પ્રશ્ન છે એને પણ જોઈએ. આગળ તમને એમ કીધું કે અહીં એક રકમ આપેલી છે 59,354માં 3ની સ્થાન કિંમત અને નિજી કિંમત વચ્ચેનું અંતર કેટલું? જો નિજી કિંમત શબ્દ અહીંયા આવ્યો, નવો શબ્દ છે? નહીં, નવો નથી. ટોપિકની શરૂઆત કરી ત્યારે જ આપણે કીધું કે ભાઈ સ્થાન દાર્શનિક કિંમત અને નિજી કિંમત બે એક જ તે. દાર્શનિક કિંમતનું બીજું નામ અહીંયા આપેલું છે આપણને. શું આપેલું છે? નિજી કિંમત. યાદ રાખજો. તો પ્રશ્ન જુઓ, અહીંયા રકમ આપેલી છે તમને 59,354. એની અંદર 3ની સ્થાન કિંમત અને નિજી એટલે દાર્શનિક, અહીંયા આ 4 નહીં આવે. વચ્ચેનું અંતર, જો અહીંયા શબ્દ આવી ગયો અંતર. હમણાં જ આપણે જોયું ને, અંતર એટલે કે બાદબાકી. આ ખાસ યાદ રાખજો, વારંવાર આ વસ્તુને આપણે રિમાઇન્ડ કરીએ છીએ, ભૂલ નથી કરવાની. ઓકે, તો અહીંયા એમ કીધું 3ની સ્થાન કિંમત. તો પહેલાં અહીંયા 3 લીધા, યસ આ 3 એની સ્થાન કિંમત એટલે પાછળ કેટલા ડિજિટ છે? 2, એટલે 2 શૂન્ય આવશે. ઓકે, 3ની સ્થાન કિંમત. નિજી કિંમત એટલે કે એની સ્થાન કિંમત 3 પોતે, સંખ્યા પોતે એમ જ આવશે. એનો બાદબાકી કરો. 300માંથી 3 કાઢવાના છે એટલે ડાયરેક્ટ આવડવું જોઈએ કે 297 વધશે. તેમ છતાં બાદબાકી કરીએ. 1092 792 297 297 આપેલા છે. ઓપ્શન નંબર બી ની અંદર આપેલા છે. તો ખ્યાલ આવ્યો તમને આ પ્રશ્નની અંદર? આગળનો પ્રશ્ન જોઈએ. ખૂબ સરસ પ્રશ્નો છે. આ બધા પ્રશ્નો નોટ ડાઉન કરજો. આપેલી સંખ્યામાં સની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતમાં કેટલો ફેરફાર? ફેરફાર એટલે કે તફાવત. આ પ્રશ્ન તમારે જાતે ગણવાનો છે વિદ્યાર્થીઓ. જે હમણાં આપણે આની આગળના 2 પ્રશ્ન કર્યા એ પ્રશ્નની જેવો છે. આ બંને પ્રશ્નો તમારે જાતે ગણવાના છે. જોઈ લેજો પ્રશ્ન. તમને એમ કીધું 6ની સ્થાન કિંમત, એટલે પહેલાં તમે 6ની સ્થાન કિંમત લખશો અને ત્યારબાદ એની દાર્શનિક કિંમત. 6ની દાર્શનિક કિંમત 6 પોતે થશે, તો એ બેનો ફેરફાર. ફેરફાર એટલે કે બાદબાકી. ત્યારબાદ આગળ જોઈએ આપણે. અંકની સ્થાન કિંમત આધારિત દાખલા. અંકની સ્થાન કિંમત આધારિત ઘણા હજી અલગ અલગ વિશિષ્ટ દાખલા આવશે, જેમાં ઘણું નવું આવશે.
નવી રીત આવશે, સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતના દાખલા આવશે, અથવા તો એની સાથે એના સરવાળા આવશે, એના બાદબાકી આવશે, એના ગુણાકાર આવશે, એના ભાગાકાર પણ આવશે. તો આ ટોપિક હવે આપણે આને પછીના લેક્ચરની અંદર જોવાનો છે. એની પહેલાં તમે ખાસ ધ્યાન આપજો કે જો હજી પણ તમે વિચારતા હો, એવો વિચાર હોય કે ધોરણ 4 પછી નવોદય કરવું કે ન કરવું, ધોરણ 7 પછી નવોદય કરવું કે ન કરવું, તો તમે વિચાર કરવાનું બંધ કરો અને ધોરણ 5ની અંદર અને 8ની અંદર નવોદયની પ્રિપેરેશન કરાય. સાથે સાથે સીઈટી અને જ્ઞાન સાધના અને સૈનિક શાળાની પણ તૈયારી કરો. આ પરીક્ષા છે ને માત્ર તમારા અભ્યાસની પરીક્ષા નથી. એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થીઓ, તમારા આત્મવિશ્વાસની પરીક્ષા છે કે તમે તમારું જે પેપર હશે, પેપરની અંદર તમારો કેટલો આત્મવિશ્વાસ છે. પરીક્ષા માત્ર તમારા અભ્યાસક્રમની નથી હોતી, સાથે સાથે પરીક્ષા આપણા આત્મવિશ્વાસની પણ હોય છે. એટલે આ બધી પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓએ બહુ સારી રીતે કરવી જોઈએ અને સાથે પરીક્ષા પણ આપવી જોઈએ. અને તમને કોઈ પરીક્ષાને માટે વધારે માહિતી જોતી હોય તો તમને અગાઉ પણ જણાવ્યું હતું તે પ્રમાણે નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. 95 10 60 88 24 આ નંબર ઉપર તમે સંપર્ક કરી અને માહિતી પણ મેળવી શકો છો. તો મળીએ પાછા આવતા લેક્ચરમાં.